જય દ્વારકાધીશ મિત્રો. મારી વહાલી દીકરી સ્વીટના લગ્નની તૈયારી ચાલતી હતી. આવતીકાલે કંકોત્રી લખવાની હતી, જેથી અમે ઘરમાં ચર્ચા કરતા હતા. આ દરમિયાન મેં શ્રીમતાને કીધું, તારા ભાઈ તૃષાને કંકોત્રી મોકલાવશું. મારો પુત્ર પિન્ટુ, દીકરી સ્વીટી અને મારી પત્ની શ્રીમતા એકી સાથે બોલ્યા, જરાય નહીં મામા, એ તેના છોકરાના લગ્નમાં આપણને યાદ કર્યા હતા. વાત કોઈની ખોટી ન હતી, કારણ કે એ દિવસ હું કેમ ભૂલું. શ્રીમતાનો નાનો ભાઈ તૃષાર, તેની સાથે મતભેદ થયા. કુટુંબ અને સમાજના અમુક લોકોએ શંકુની અને મંથરાનું કાર્ય કરી બળતામાં ઘી નાખી મતભેદને મનભેદ સુધી પહોંચાડવામાં સફળ થયા. એક ભાઈ બહેનના નિર્દોષ પ્રેમને એકબીજાનું મોઢું જોવા લાયક પણ ન રાખ્યા. કોઈ પણ સંબંધો ઉપર જ્યારે પણ પૂર્ણ વિરામ મુકાય ત્યારે મને બહુ જ દુઃખ થાય. સંબંધો રમકડું નથી કે એક તૂટે તો બીજું ખરીદી શકાય. લઈએ સંબંધોને બાંધતા અને નિભાવતા આખું જીવન સમાપ્ત થઈ જાય છે, પણ તોડતા એક ક્ષણ નથી લાગતી. શાળો મારો નાનો હતો, છતાં મેં તેને હાથ જોડી સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ ઘણી વખત આપણું નમવું એ સામેની વ્યક્તિનું ઘમંડ વધારવાનું કારણ બનતું હોય છે. એ હું સમજી ન શક્યો. એક હદ સુધી મેં સંબંધો સાચવવા મરણીય પ્રયત્ન કર્યો, પણ પ્રેમ અને ઘમંડની લડાઈમાં ઘમંડ જીતી ગયો. મેં લેણદેણના સંબંધો લખ્યા હશે તેટલા રહ્યા કહી મન મનાવી લીધું. શ્રીમતા ઘણી વખત દુઃખી થઈ ભીની આંખે રક્ષાબંધન ઉપર કહેતી, હું ભૂલી ગઈ છું કે મારે ભાઈ હતો. હું હસીને એ વખતે કહેતો, શ્રીમતા, આ લાગણીના સંબંધો ભલે આપણે કહીએ કે ભૂલી ગયા છીએ, પણ એ કદી ભૂલાતા નથી. ફક્ત આપણે તોફાની મનને મનાવી લઈએ છીએ. હદ ત્યારે થઈ. તુષાર મતલબ શ્રીમતાનો ભાઈ તેના દીકરાના લગ્ન લીધા એ બહારથી ખબર પડી. છેલ્લા દિવસ સુધી કંકોત્રી કે ભાઈનો ફોન આવશે એ આશાએ શ્રીમતા બેઠી રહી. ઓચિતો ડોર બેલ વાગે તો પણ બારું ખોલતા દોડે, પણ દરેક સમયે આશા ઠગારી નીવડે. તેની વેદના જોઈ હું ઢીલો થઈ જતો હતો. પણ જ્યારે કોઈ વ્યક્તિએ સંબંધો તોડવાનો જ નિર્ણય લઈ લીધો હોય તો તમારા લાખ પ્રયત્નોની તેની ઉપર કોઈ અસર નહીં પડે. આવી વ્યક્તિને સમયને હવાલે કરવો જ ડહાપણનું કામ છે. છેલ્લા દિવસ સુધી ડોરબેલ અને મોબાઈલ રિંગ દ્વારા જોઈ થાકેલ હારેલ શ્રીમતા રસોડામાંથી દર્દ સાથે ગીત ગાતી, મેં સાંભળી હસલા હાલો રે હવે મોતીડા નહીં રે મળે. આ તો ઝાંઝવાના પાણી આશા જૂઠી રે બંધાણી, મોતીડા નહીં રે મળે. હું ઊભો થયો, રસોડામાં ગયો, ફક્ત શ્રીમતાના માથે હાથ ફેરવ્યો. જ્યારે મેઘ ખાગા બને તેમ ચોધારા આંસુએ શ્રીમતા મારા ખંભે માથું મૂકીને રડી પડી. શ્રીમતાની લાગણી હું સમજતો હતો. મારી આંખોમાંથી પણ આંસુ વહેવા લાગ્યા. અમારી પાસે બોલવા માટે કોઈ શબ્દ ન હતા, ફક્ત લાગણીઓના સંબંધ ઉપરનો અંતિમ વ્રજઘાત અમે સહન કરી લીધો. સંબંધોને પુનર્જીવિત કરવાનો ચાન્સ તુષાર મતલબ શ્રીમતાના ભાઈએ ગુમાવ્યો હતો. બસ એ જ કારણથી શ્રીમતા, પિન્ટુ અને સ્વીટી એ મામાને કંકોત્રી આપવાની ના પાડતા હતા.
પાડી હતી, પણ મને કોઈ જાણે અંદરથી એવું થતું હતું, આ સંબંધોને પૂર્ણ વિરામ મૂકવામાં મારા શાળાનો હાથ નથી. મેં મારું સ્પષ્ટ મંતવ્ય મારા પરિવાર સામે મૂકતા કીધું, તમારી કોઈની ઈચ્છા ભલે તેને આમંત્રિત કરવાની ન હોય, પણ મારો અંતર આત્મા એવું કહે છે આપણે આવું ન કરવું જોઈએ. પણ ઘરમાં કોઈની ઈચ્છા ન હતી, છતાં હું એકલો મારા શાળાના ઘરે ગયો. તેના હાથમાં કંકોત્રી મૂકતા કીધું, તુષાર, હું મારા પરિવારથી છાનો અહીં તમને આમંત્રણ આપવા આવ્યો છું. પ્રસંગ અને તહેવાર જીવનમાં એટલે જ આવે છે જાણતા અજાણતા થયેલ ભૂલોનું પ્રાયશ્ચિત્ત કરી ફરી સંબંધોને જીવિત કરીએ. ઈશ્વરે તને પણ ઘણું આપ્યું છે, મને પણ ઘણું આપ્યું છે. કોઈ આર્થિક પ્રોબ્લેમથી આપણે ભેગા નથી થતા. તુષાર અચાનક ઊભો થઈ મને ભેટી રડી પડ્યો. બોલ્યો, સમીર, મારી ગેરસમજો દૂર થઈ છે. જે વ્યક્તિ સંબંધોનું મૂલ્ય આટલું સમજતા હોય એ કોઈ નાની વ્યક્તિ ન હોય. ઘડપણમાં બાળકો તેમની પ્રવૃત્તિમાં હોય અથવા વિદેશ જતા રહે, આપણી પાસે બેસવાનો કોઈ પાસે સમય નથી. જે સમાજે કે કુટુંબે અમને ભાઈ બહેનને લડાવ્યા એ એકેય હવે દેખાતા નથી. સમીર, અમે એકલા પડી ગયા. મેં કીધું, તું એકલો નથી, તારો જીજો અને તારી બહેન તારી સાથે છે. મજા ત્યારે આવી માંડવામાં દીકરીનો હાથ પકડી મામા લઈને આવે એવી બૂમ ગોરે મારી ત્યારે સરપ્રાઈઝ સ્વીટીનો હાથ પકડી મામા તુષાર જ્યારે માંડવામાં આવ્યો ત્યારે શ્રીમાતા અને મારી આંખોમાં હરખના આંસુ છલકાતા હતા. મિત્રો, સંબંધો જ્યારે તૂટે છે ત્યારે સૌથી વધારે ખુશ આપણા દુશ્મનો થાય છે. સગા વહાલા સંબંધીઓ મિત્રોની વ્યાખ્યા લોકો ભલે અલગ અલગ રીતે કરે, પણ એ હકીકત એટલી જ સાચી છે. કોઈ પણ સંબંધોમાં ઝૂક્યા વગર કોઈ સંબંધો ટકતા જ નથી. એક વાત યાદ રાખજો, જે વ્યક્તિ તમારું હિતેચ્છુ હશે એ સાચું કહેશે, કારણ એ સૌથી તમારી નજીકની વ્યક્તિ છે. જે વ્યક્તિને ફક્ત ઔપચારિક સંબંધો જ રાખવામાં રસ છે તેને તો કડવું બોલવાનો પ્રશ્ન જ ક્યાં આવે છે. જેમ ઘરેણા લોકરમાં સાચવો છો, તેમ સાચા અમૂલ્ય સંબંધો તમારા દિલમાં બંધ રાખો. ગેરસમજ થાય તો ખુલ્લા દિલે ચર્ચા કરો. દરેક હસતી આંખો કે વાસે ફરતા હાથ સર્વજનોના નથી હોતા. કોઈ વખત આવી વ્યક્તિઓ શૈતાન સ્વરૂપે આવે છે અને સંબંધોનું નામો નિશાન મિટાવી અદ્રશ્ય થઈ જાય છે. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.